સુપરફાસ્ટ 100ની શરૂઆત કરીએ। સુરતમાં ધોધમાર વરસાદ ખાબક્યો। ભારે વરસાદને કારણે ઠેર ઠેર કમરસમા પાણી ભરાયા। રોડ રસ્તા પર ઘૂંટણસમા પાણી ભરાતા અનેક વાહનો પાણીમાં બંધ થઈ ગયા। સુરતમાં અઠવા લાઇન્સ, ભટાર, રિંગ રોડ અને પાલે પોઈન્ટ વિસ્તારમાં વરસાદ, ઠેર ઠેર ઘૂંટણસમા પાણી ભરાયેલા દ્રશ્યો સામે આવ્યા। ધોધમાર વરસાદને કારણે સુરતના નાનપુરામાં સ્કૂલમાં બાળકો ફસાયા। સ્થાનિકોએ સિગ્મા સ્કૂલના બાળકોનું રેસ્ક્યુ કર્યું। સુરતની નવી સિવિલના જૂના બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોરમાં વરસાદી પાણી ભરાયા। ઓપીડીમાં પાણી ભરાતા દર્દીઓને હાલાકી। નવસારી જિલ્લામાં સાર્વત્રિક વરસાદી માહોલ। નવસારીના જલાલપોર, ચીખલી તાલુકામાં વરસાદ, ગણદેવી, વાંસદા, ખેરગામ તાલુકામાં પણ વરસાદ। વડોદરામાં પણ આખરે વરસાદનું આગમન। ધીમી ધારે વરસાદ પડતા ઉકળાટ બફારાથી શહેરીજનોને રાહત મળી। ભરૂચ શહેરમાં લાંબા વિરામ બાદ વરસાદનું આગમન। શહેર જિલ્લામાં ઉકળાટ બાદ વાતાવરણમાં ઠંડક પ્રસરી। છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુરમાં સાર્વત્રિક વરસાદ। રાઠ વિસ્તારમાં ભારે પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી। દાહોદ શહેર સહિત આસપાસના વિસ્તારમાં વરસાદ। વરસાદથી લોકોને ગરમીમાં રાહત મળી। નડિયાદમાં ધોધમાર વરસાદી ઝાપટા। ભારે વરસાદને લઈને ગરમી અને ઉકળાટથી લોકોને રાહત મળી। અમદાવાદના પૂર્વ વિસ્તાર એવા નરોડામાં વરસાદ। વરસાદને લઈને રસ્તા પર પાણી ભરાવાની સાથે વાતાવરણમાં ઠંડક પ્રસરી। વડોદરા શહેરમાં પવનના સુસવાટા સાથે વરસાદ। ભારે વરસાદને પગલે વાહન ચાલકો અટવાયા। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા। દહેગામ શહેર અને તાલુકામાં ગાજવીજ સાથે વરસાદ। નિયોડા, કડજોદરા, જીંડવા, નાગજીના મુવાડા સહિતના ગામોમાં વરસાદ। ઈડર બાદ હિંમતનગરમાં વરસાદ। વરસાદને લઈ અસહ્ય બફારાથી લોકોને રાહત મળી। હિંમતનગરના અનેક વિસ્તારમાં પાણી ભરાતા સ્થાનિકોને હાલાકી। પ્રાંતિજના આસપાસના વિસ્તારમાં ધોધમાર વરસાદ। જયસિંહપુરા, ચંચળબાનગર, પિલુદ્રાબાગ સહિતના વિસ્તારમાં વરસાદ। સાબરકાંઠા જિલ્લાના ઈડરમાં વરસાદ। વરસાદ પડતા કપાસ, મગફળી, સોયાબીનના પાકને નુકસાન। વરસાદને લઈને વાતાવરણમાં ઠંડક પ્રસરી। મોડાસામાં 2 દિવસના વિરામ બાદ વરસાદ। વરસાદને લઈને મગફળી, સોયાબીનના પાકને નુકસાન। દીવમાં લાંબા વિરામ બાદ વરસાદનું આગમન। ભારે ઉકળાટ બાદ બપોરે વરસાદની ધમાકેદાર એન્ટ્રી થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી। હવામાન વિભાગ અનુસાર આગામી 4 દિવસ રાજ્યના કેટલાક ભાગોમાં ભારે વરસાદ રહેશે। વરસાદી સિસ્ટમ સક્રિય થતા 2 દિવસ ભારે વરસાદની શક્યતા। દક્ષિણ ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદ રહેશે। નવસારી, સુરત, ડાંગ, તાપીમાં યલો એલર્ટ। ગીર સોમનાથમાં પણ વરસાદની આગાહી સાથે યલો એલર્ટ। વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ। આવતીકાલે અમદાવાદ, આણંદમાં ભારે વરસાદ। ખેડા, વડોદરા સહિત ભારે વિસ્તારોમાં ભારે વરસાદ રહેશે। અમદાવાદમાં પવન સાથે વરસાદની આગાહી। 27 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર સુધી વરસાદની આગાહી। પૂર્વ ગુજરાતના ભાગો દાહોદ, પંચમહાલમાં વરસાદની આગાહી। દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા। સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી સ્થિર। ઉપરવાસમાંથી પાણીની આવકમાં સામાન્ય વધારો થયો। હાલ નર્મદા ડેમની સપાટી 138.37 મીટરે પહોંચી। નર્મદા ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે। નર્મદા ડેમના ઉપરવાસમાંથી 1,36,145 ક્યુસેક પાણીની આવક। નર્મદા નદીમાં કુલ 1,18,826 ક્યુસેક પાણીની આવક। નર્મદા ડેમના 10 દરવાજા 1 મીટર ખોલવામાં આવ્યા। પાટણ જિલ્લાના હારીજમાં લાંબા વિરામ બાદ મેઘમહેર। સાપરા, જસોમાવ, અડિયા, કુકરાણા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ। છોટાઉદેપુરની હેરણ નદી 2 કાંઠે વહી। વાસણા આડબંધ ઓવરફ્લો થયો। આડબંધ ઓવરફ્લો થતા આહલાદક દ્રશ્યો સર્જાયા। ગોંડલમાં ઉંબાડા અંડરબ્રિજ નીચે 2 ફૂટ પાણી ભરાયા। રેલવે તંત્રની પાણીની મોટર ખરાબ થતા પાણી ભરાયા। અંડરબ્રિજ વાહન ચાલકો માટે ડાયવર્ટ કરાયો। ખેડૂતોને 10 દિવસ માટે 10 કલાક વીજળી આપવાની સરકારની જાહેરાત। ફેક્ટરીઓને પણ સરકારે રાહત આપી। 150 કિલો વોટ સુધી ટ્રાન્સફોર્મરનો ચાર્જ નહીં આપવો પડે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 3 થી 4 ઓક્ટોબરે ગુજરાત પ્રવાસે। 3 ઓક્ટોબરે અમદાવાદની નવી સીપી ઓફિસનું લોકાર્પણ કરશે। બીજા નોરતે માણસામાં આરતીમાં હાજર રહેશે। ઉનામાં મામલતદાર કચેરીએ આધાર કાર્ડ લિંક કરાવવા ચપ્પલની લાઈનો લાગી।
લોકો સવારના 5 વાગ્યાથી ચપ્પલ રાખીને લાઇનમાં ઊભા રહ્યા. સમયસર કામગીરી ન થતા લોકોને હાલાકી. બનાસકાંઠામાં જનસેવા કેન્દ્રમાં લોકોની લાઇન લાગી. શિષ્યવૃત્તિ માટે આધાર કાર્ડ લિંક કરવું ફરજિયાત હોવાથી લાગી ભીડ. કેન્દ્રમાં બેજ મશીન હોવાથી વિદ્યાર્થીઓ વાલીઓનો હોબાળો. જામખંભાળિયામાં કેવાયસી માટે મામલતદાર કચેરીમાં લાગી લાંબી લાઈનો. કલેક્ટર જીટી પંડ્યાએ કચેરીની ઓચિંતી મુલાકાત લીધી. કેવાયસી કામગીરીની જિલ્લા કલેક્ટરે સમીક્ષા કરી. સાબરકાંઠામાં જનસેવા કેન્દ્રનું કામ ખોરવાયું. છેલ્લા કેટલાય સમયથી કામ ન થતા હંગામો મચ્યો. હંગામો થતા પોલીસ બોલાવાઈ. મહેસાણામાં શિષ્યવૃત્તિ માટે રાશન કાર્ડમાં ઈ-કેવાયસી માટે મામલતદાર કચેરીમાં ભીડ. મહેસાણામાં 1.5 લાખ વિદ્યાર્થીઓમાંથી માત્ર 68,000નું ઈ-કેવાયસી પૂર્ણ થયું. ઈ-કેવાયસીને લઈ વાલીઓ અને વિદ્યાર્થીઓ ભારે પરેશાન. રાશન કાર્ડ ઈ-કેવાયસીને લઈને ગુજરાત ફેર પ્રાઇસ એસોસિએશનના પ્રમુખ પ્રહલાદ મોદીએ કહ્યું, ઈ-કેવાયસી સાચા હોય તો સરકાર સર્ટિફિકેટ આપે. માંગણી કરવા છતાં સરકાર ઈ-કેવાયસી નથી આપતી. વર્ષ 2022નું કમિશન ન મળતા રેશનિંગના દુકાનદારો ફરી હડતાળ પર જઈ શકે છે. મહિને 20,000 કમિશન આપવાનો ઠરાવ હતો. ફેર પ્રાઇસ શોપ એસોસિએશનના પ્રમુખે હડતાળની ચીમકી ઉચ્ચારી. શિષ્યવૃત્તિ મુદ્દે કોંગ્રેસ પ્રવક્તા હેમાંગ રાવલે કહ્યું કે વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃત્તિ મેળવવી 7 કોઠા વિધવા સમાન. શિષ્યવૃત્તિ મેળવવા ગુજરાતમાં કતારો લાગી. સરકારને શિષ્યવૃત્તિ આપવી હોય તો પ્રક્રિયા સરળ કરે. ડાંગમાં સંદેશ ન્યૂઝના અહેવાલની અસર. સ્કોલરશિપ ફિશિંગ કાર્ડમાં કૌભાંડમાં એસએસ મહિલા કોલેજને બ્લેકલિસ્ટ કરાઈ. વિદ્યાર્થીઓ પાસેથી ડોક્યુમેન્ટ લઈને કૌભાંડ આચર્યું હતું. સ્કોલરશિપ આપવામાં આવી તે રિકવર કરાશે. વડોદરા જિલ્લા કલેક્ટર બીજલ શાહે મામલતદાર કચેરીમાં સરપ્રાઇઝ વિઝિટ કરી. રેશન કાર્ડની ઈ-કેવાયસી વધારવા આદેશ અપાયા. રખડતા ઢોર મુદ્દે ચીફ ઓફિસરને કડક સૂચના અપાઈ. વિશ્વામિત્રીમાં પૂરની પરિસ્થિતિ ખાળવા બેઠક. પૂર્વ સચિવ નવલાવાલાની અધ્યક્ષતામાં બેઠક મળી. બેઠકમાં આજવા સરોવર સંદર્ભે ચર્ચા કરાઈ. તિરુપતિ મંદિરના પ્રસાદમાં ભેળસેળ બાદ ખેડાના ડાકોર મંદિરના પ્રસાદને લઈને વિવાદ. મંદિરના પૂજારીએ પ્રસાદ તપાસની માંગ કરતા સોશિયલ મીડિયામાં આક્ષેપ કર્યા હતા. ડાકોર મંદિરના પ્રસાદને લઈ ભાવિકોએ કહ્યું કે પ્રસાદની શુદ્ધતાની તપાસ થવી જોઈએ. ભક્તોએ કહ્યું પ્રસાદ શુદ્ધ અને સાત્વિક હોવો જોઈએ. સંપૂર્ણ પરીક્ષણ કર્યા બાદ વેચાણ માટે મૂકવો જોઈએ. ડાકોરમાં મંદિરના પ્રસાદને લઈને વિવાદ. આક્ષેપ કરનાર આશીષ સેવકની ઘી તપાસની માંગ. અમૂલનું ઘી પણ શંકાસ્પદ હોવાનો આરોપ. ઘી શુદ્ધ હોય તો તપાસ કરી રિપોર્ટ લોકો સમક્ષ મૂકવાની માંગ કરી. વલસાડમાં ભાજપ નેતાઓ કટકી લેતા હોવાનો કોંગ્રેસ ધારાસભ્ય અમિત ચાવડાનો આક્ષેપ. અમિત ચાવડાએ કહ્યું, ધરમપુરમાં તલાટીઓ અને સરપંચો કટકી લે છે. સરકારી ગ્રાન્ટમાંથી કટકી થાય છે. રાજકોટમાં ક્ષત્રિય સમાજમાં વિવાદ વકર્યો. 22 ડિસેમ્બરે સમાંતર સંમેલન યોજવાની તૈયારી શરૂ. રાજકોટમાં કરણી સેના અન્ય રાજ્યોના ક્ષત્રિય આગેવાનોને સાથે રાખી સંમેલન યોજવાની તૈયારી. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ડિમોલિશન અટકાવતા પૂર્વ એમએલએ સિદ્ધાર્થ પરમારની અટકાયત કરાઈ. કોર્પોરેશને ગેરકાયદે દબાણો દૂર કર્યા. અમદાવાદમાં કરોડોના ખર્ચે તૈયાર થયેલ મલ્ટી લેવલ પાર્કિંગની હાલત કફોડી. પાર્કિંગના ટેરેસ પર લગાવેલી ચાઇના મોઝેક ઉખડી ગઈ. ગ્રાઉન્ડ ફ્લોર પર પીવીસી સીલિંગ પણ તૂટી ગયું. ગત ફેબ્રુઆરી માસમાં જ એએમસીએ કબજો લીધો હતો. સુરત પોલીસ કમિશનરે અસામાજિક તત્વો સામે સપાટો બોલાવ્યો. તહેવારોમાં શાંતિ જાળવવા એક જ દિવસમાં 15 અસામાજિક તત્વો પાસા હેઠળ કરાયા જેલ ભેગા. પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતે પાસાનું શસ્ત્ર ઉગામ્યું. છેલ્લા 5 મહિનામાં 400થી વધુ અસામાજિક તત્વો સામે પાસા અંતર્ગત કાર્યવાહી. છેલ્લા 5 મહિનામાં અંદાજિત 250થી વધુ તડીપાર કર્યા. તૂટેલા રોડ રસ્તાને લઈને સુરતના મેયર દક્ષેશ માવાણીએ કહ્યું, 7 દિવસમાં તૂટેલા રોડ રસ્તા તૈયાર કરો. નવરાત્રી પહેલા તમામ રસ્તા રિપેર કરવા આદેશ. તમામ ઝોનના વડાઓ કાર્યપાલક ઇજનેરને આદેશ આપતા કહ્યું, રસ્તા રિપેર નહીં થાય તો થશે કાર્યવાહી. મહેસાણામાં નવરાત્રીને લઈને પોલીસ એક્શનમાં. ગૃહ વિભાગે ટ્રાફિક ડ્રાઈવ શરૂ કરવા આદેશ આપ્યા. લાંઘણજના આંબલિયાસણ ગોજારિયામાં ટ્રાફિક ડ્રાઈવ શરૂ કરાશે. સિંહોના મોતને લઈ કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીના સરકાર પર પ્રહાર. કહ્યું, ગીરમાં ગેરકાયદે રિસોર્ટમાં તેમજ રેલવે ટ્રેક પર સિંહના મોત અંગે કાર્યવાહીની જરૂર.
નવરાત્રીમાં ગરબાના આયોજન પર નજર રાખવા વીએચપી સક્રિય. ગુજરાત વીએચપીના અધ્યક્ષ અશોક રાવલે તૈયારી અંગે માહિતી આપતા કહ્યું, વીએચપીએ આયોજનો પર નજર રાખવા 8 ટીમ બનાવી. વિધર્મીઓને ગરબામાં પ્રવેશતા અટકાવવામાં આવશે. જરૂર પડે પોલીસની મદદ લેવાશે. આઈ કાર્ડ જોઈને પ્રવેશ આપવા આયોજકોને વીએચપીનો આગ્રહ. સાથે જ યુવતીઓને ઘરે જવા માટે વીએચપીના કાર્યકર્તાઓ મદદ કરશે. સુરતમાં ટ્રાફિકના નિયમો તોડનાર સામે લાલ આંખ. 3 દિવસની ડ્રાઈવમાં 1500 લોકોને ઈ મેમો ફટકારવામાં આવ્યા. વારંવાર નિયમો તોડનાર માટે લાયસન્સ રદ કરવા સુધીની કાર્યવાહી. હીરા ઉદ્યોગમાં મંદીને લઈ રત્ન કલાકારોને કોંગ્રેસે સાંત્વના આપી. કોંગ્રેસે રત્ન કલાકારોને સહાનુભૂતિ પાઠવતા કહ્યું કે સમયને થોડો સમય આપો. જીવન અમૂલ્ય છે. આત્મહત્યા કોઈ ઉકેલ નથી. રાજ્યમાં નવા 3 જિલ્લાઓ થઈ શકે જાહેર. રાધનપુર અથવા થરાદની નવા જિલ્લાની પુનર્રચના થઈ શકે. વિરમગામ જિલ્લા ઉપરાંત વડનગર પણ નવો જિલ્લો બની શકે. ગુજરાતમાં ફરીથી ટ્રેન ઉઠલાવવાના પ્રયાસની આશંકા. અસામાજિક તત્વોએ ભાવનગર ઓખા ટ્રેનને ઉઠલાવવાનો પ્રયાસ કર્યો. બોટાદ અને કુંડલી ગામ વચ્ચે રેલવે પાટા પરથી લોખંડના ટુકડા મળી આવ્યા. ટ્રેન ઉઠલાવવાના ષડયંત્રની આશંકા તળે રેલવે અધિકારીઓનો મોટો કાફલો બનાવ સ્થળે. પુરાવા લઈને સમગ્ર મામલે રેલવે વિભાગ અને પોલીસે તપાસ હાથ ધરી. સુરતમાં ટ્રેન ઉઠલાવવાના પ્રયાસના કેસમાં આરોપીઓ 6 દિવસના રિમાન્ડ પર. આરોપીઓને સાથે રાખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાયું. પોલીસે હથોડો બોલ્ટ ખોલવાનું પાન કબજે કર્યું. કંગના રનૌતે કૃષિ કાયદા અંગેના નિવેદન પર ખેદ વ્યક્ત કરતા શબ્દો પરત લીધા. કહ્યું, હવે હું કલાકાર નહીં, ભાજપની કાર્યકર. મારા શબ્દો મારા અંગતને બદલે પાર્ટીનું સ્ટેન્ડ હોવા જોઈએ. કંગનાએ 3 કૃષિ કાયદા અંગે કહ્યું હતું કે રદ કરાયેલા કૃષિ કાયદા ખેડૂતો માટે ફાયદાકારક હતા. કેટલાક રાજ્યોના ખેડૂતોના વિરોધને કારણે કાયદા પરત ખેંચાયા. ખેડૂતોએ કૃષિ કાયદાની માંગ કરવી જોઈએ. કંગના નિવેદન પર વિરોધ સર્જાતા ભાજપે તેના નિવેદનને અંગત ગણાવ્યું. ગૌરવ ભાટિયાએ કંગનાના નિવેદનનું ખંડન કર્યું. તો કોંગ્રેસે કંગનાના નિવેદનને પબ્લિસિટી સ્ટન્ટ ગણાવ્યું. કિસાન કાયદા પર રાહુલ ગાંધીએ કહ્યું, કિસાન કાયદા લાગુ થશે તો ઇન્ડિયા ગઠબંધન વિરોધ કરશે. આખું ઇન્ડિયા ગઠબંધન કાયદાના વિરોધમાં ઊભું રહેશે. 700 ખેડૂતોનું શહીદોનું સન્માન કરવાનું. દિલ્હીમાં ઓડ ઇવન પોલિસી ફરી આવશે. આતિશી સરકાર 1 થી 15 નવેમ્બર વચ્ચે કૃત્રિમ વરસાદની તૈયારી કરી રહી છે. દિલ્હીના પર્યાવરણ મંત્રી ગોપાલ રાયે કહ્યું કે છેલ્લા 4 વર્ષમાં 2 કરોડ વૃક્ષો વાવવામાં આવ્યા. વૃક્ષારોપણની નીતિથી મદદ મળી. 7545 જાહેર પરિવહન બસો દિલ્હીના રસ્તા પર દોડી રહી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું, મેડિકલમાં એનઆરઆઈ કોટાએ પૈસા બનાવવાનું મશીન. ધંધો બંધ થવો જોઈએ. પંજાબ સરકારે વિદેશમાં સ્થાયી થયેલ સંબંધીઓને 15% કોટામાં સામેલ કર્યા. મહારાષ્ટ્રના બદલાપુર એન્કાઉન્ટર પર બોમ્બે હાઈકોર્ટે સવાલ કર્યા. કોર્ટે કહ્યું કે એન્કાઉન્ટરમાં પ્રથમ નજરમાં જ કોઈ ગડબડ છે. કારમાં પાછળ 4 પોલીસકર્મી હતા તો કેવી રીતે શક્ય કે એક નબળી વ્યક્તિને કાબૂમાં ન રાખી શકે. ચેન્નાઈમાં યોજાનારી એરફોર્સ ડે પરેડ અંગે ભારતીય વાયુસેનાએ એક વિડીયો શેર કર્યો. વિડીયોમાં કમાન્ડર્સ પરેડ કરતા અને હવાઈ કરતબ કરતા જોવા મળ્યા. સુપરફાસ્ટ ન્યૂઝમાં આગળ વધીએ. ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે યુપી ઇન્ટરનેશનલ ટ્રેડ શો 2024ની બીજી આવૃત્તિનું ઉદ્ઘાટન કર્યું. જમ્મુ કાશ્મીરમાં સાંજે 5 વાગ્યા સુધીમાં 50% કરતાં વધુ મતદાન થયું. શ્રીનગરમાં સૌથી ઓછું 30% મતદાન થયું તો રિયાસીમાં સૌથી વધુ 64%. જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણી અંગે મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે કહ્યું, લોકો મોટી સંખ્યામાં મતદાન કરવા માટે બહાર આવી રહ્યા છે. આ ઇતિહાસ રચાઈ રહ્યો છે. જ્યાંથી લોકો ચૂંટણી બહિષ્કારની વાતો કરતા હતા ત્યાંથી પણ સૌ મતદાન કરવા માટે બહાર આવી રહ્યા છે. જ્યાં બહિષ્કારની હાકલ કરાતી હતી ત્યાં પણ મતદારોમાં ઉત્સાહ છે. વડાપ્રધાન મોદીએ કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે કોંગ્રેસ આવશે તો હરિયાણાને બરબાદ કરી નાખશે. કર્ણાટક, હિમાચલમાં તેઓ અંદરો અંદર લડી રહ્યા છે.